મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજની આપણી ટોપિક છે 8.1 એન્ગ્યુલર મોમેન્ટમ ઓપરેટર. હવે એન્ગ્યુલર મોમેન્ટમ એટલે શું? એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ L. Now you know L is equal to R cross P, where P is the linear momentum. હવે P ને આપણે કોમ્પોનન્ટ્સમાં સ્પ્લિટ કરીએ તો px i કેપ પ્લસ py j કેપ પ્લસ pz k કેપ એ તમારું લિનિયર મોમેન્ટમ થઈ જાય. અને આર શું છે? પોઝિશન વેક્ટર. પોઝિશન વેક્ટરને આપણે કોમ્પોનન્ટ્સમાં સ્પ્લિટ કરીએ તો એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ એ તમારો પોઝિશન વેક્ટર થઈ જાય. ના એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી એને તમે આ રીતે લખી શકો. યુનિટ વેક્ટર આઈ જે કે અને આરના કોમ્પોનન્ટ્સ એક્સ વાય ઝેડ અને પીના કોમ્પોનન્ટ્સ પી એક્સ પી વાય પી ઝેડ. હવે આને તમે ડિટર્મિનન્ટને સોલ્વ કઈ રીતે કરો તો આઈ કેપ ઇન્ટુ વાય પી ઝેડ માઇનસ ઝેડ પી વાય માઇનસ જે અહીંયા મેં પ્લસ લખ્યું છે. પછી આપણે શું કરશું? આમ કરતા હતા ને જગ્યાએ આમ કરીને, એટલે મેં અહીંયા પ્લસ લખ્યું છે પ્લસ જે. તો આપણે ઝેડ પી એક્સ માઇનસ એક્સ પી ઝેડ પ્લસ કે કેપ ઇન્ટુ એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ કે. હવે આઈ સાથે જે કોમ્પોનન્ટ છે આઈ કેપ એને એલ એક્સ નામ આપ્યું, જે કેપ સાથે એલ વાય અને કે કેપ સાથે ને એચ ઝેડ. હવે પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ એચ ક્રોસ ડેલ હોય. ડેલ એટલે શું? ડેલ એટલે ડેલ બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ જે કેપ ડેલ બાય ડેલ વાય પ્લસ કે કેપ ડેલ બાય ડેલ ઝેડ. તો પી એક્સ શું થશે? માઇનસ આઈ એચ ક્રોસ ડેલ બાય ડેલ એક્સ. પી વાય શું થશે? માઇનસ આઈ એચ ક્રોસ ડેલ બાય ડેલ વાય. અને પી ઝેડ શું થશે? માઇનસ આઈ એચ ક્રોસ ડેલ બાય ડેલ ઝેડ. એટલે હવે આપણે અહીંયા પી ઝેડ ને પી વાય ને બધું છે એની જગ્યાએ માઇનસ આઈ એચ ક્રોસ ડેલ બાય ડેલ ઝેડ ની રીતે પુટ કરશું સિમ્પલી. તો એલ એક્સ શું થઈ જશે? વાય પી ઝેડ એટલે વાય ઇન્ટુ માઇનસ આઈ એચ ક્રોસ ડેલ બાય ડેલ ઝેડ માઇનસ ઝેડ પી વાય. તો ઝેડ અને પી વાયમાં માઇનસ આઈ એચ ક્રોસ ડેલ બાય ડેલ વાય. આ કઈ રીતે લખાણું એ સમજાણું? તો તમને એલ વાય પણ સમજાઈ જશે ને એલ ઝેડ પણ સેમ રીતે. એલ વાય આ છે અને એલ ઝેડ આ છે સિમ્પલી. સ્ફેરિકલ પોલર કોર્ડિનેટ્સમાં તમને આપેલા છે એલ એક્સ એલ વાય એલ ઝેડ અને એલ સ્ક્વેર. તમને યાદ નથી રાખવાનું. ખાલી એલ ઝેડ ને એલ સ્ક્વેર કદાચ તમે યાદ રાખી શકો કારણ કે ઇઝી છે. એલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ એચ ક્રોસ ડેલ બાય ડેલ ફાઈ અને આગળ કામ પણ આવશે. અને એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ ક્રોસ સ્ક્વેર. આ તમારું કેવું છે ખબર છે? ડેલ સ્ક્વેરમાં આવો જ ફોર્મ છે, 1/sin થીટા ડેલ બાય ડેલ થીટા. ડેલ સ્ક્વેર જોયું? ડેલ સ્ક્વેર સ્ફેરિકલ હાર્મોનિક કોર્ડિનેટ્સમાં, સ્ફેરિકલ કોર્ડિનેટ્સમાં ડેલ સ્ક્વેર. એની સેકન્ડ ને થર્ડ ટર્મ જોતો. ફર્સ્ટ ચેપ્ટરમાં છે. કાંઈ વાંધો નહીં, જોઈ લેજો, એને જેવી જ છે. આ ફર્સ્ટ ચેપ્ટર એન્ડ થાય છે ને તે સ્ટાર્ટિંગમાં જ પહેલી એક યુનિટ છે. ના, આ સ્ટાર્ટ જ થાય છે ને ફર્સ્ટ સેકન્ડ એની ફર્સ્ટ જ યુનિટ છે. આમાં ડેલ સ્ક્વેર છે. જો ડેલ સ્ક્વેર ક્યાં? ચાલુ. એનો હવે સેકન્ડ ને થર્ડ ટર્મ છે. આર સ્ક્વેર હટાવીને. અચ્છા, આ કયો છો? હે આવું કાંઈ લાગે છે ને?
એટલે એ તમને ટફ નહીં પડે. નાવ 8.2 એન્ગ્યુલર મોમેન્ટમ કોમ્યુટેશન રિલેશન્સ. હવે તમે કોમ્યુટેટર કેવી રીતે કાઢાય ને એ યાદ કરો. આપણી પાસે બે ઓપરેટર છે એ એન્ડ બી, તો કોમ્યુટેટર એ બી ને તમે આવી રીતે રિપ્રેઝેન્ટ કરો, બ્રેકેટ એ કોમા બી વિચ ઇઝ ઇક્વલ ટુ એ બી માઇનસ બી એ. હવે કોમ્યુટેટર એ બી દેટ ઇઝ એ બી માઇનસ બી એ અગર 0 છે તો ઓપરેટર એ એન્ડ બી કોમ્યુટ્સ. અગર એ 0 નથી તો એ એન્ડ બી ડુ નોટ કોમ્યુટ. હવે કોઈ પણ બે વેરિયેબલ્સ કે ઓપરેટર્સ કોમ્યુટ કરતા હોય એનો મતલબ શું, સિગ્નિફિકન્સ શું છે એનો? કોમ્યુટ કરતા હોય. હા, ભણી તો ગયા છે. એટલે ઓલું એસોસિએટિવ હશે ને ઈ. ના, એકચ્યુઅલી તમને ખબર છે કે કોઈ પણ બે વેરિયેબલ્સ અગર કોમ્યુટેટિવ હોય તો જ એને તમે સાયમલ્ટેનિયસલી મેજર કરી શકો, નહીંતર એને સાયમલ્ટેનિયસલી મેજર ન કરી શકો. ધારો કે પોઝિશન અને મોમેન્ટમ હોય તો પોઝિશન અને મોમેન્ટમને તમે યાદ છે તમે સાથે મેજર ન કરી શકો, કાંઈક અનસર્ટનિટી રહે. સાયમલ્ટેનિયસલી એટલે સાથે સાથે. તો એક્સ અને પી એક્સ, એકચ્યુઅલી એક્સ અને પી પોઝિશન અને મોમેન્ટમ જે ઓપરેટર છે એ કોમ્યુટ નથી કરતા, બિકોઝ એક્સ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ, દેન વાય પી વાય ઇઝ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ, ઝેડ પી ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ. આ તમે જોઈ લીધું છે ને? આ તો કમ્યુટ કરે છે ને. નથી કરતો. ઇફ એ બી માઇનસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો કોમ્યુટ નથી કરતો. હવે આ એક્સ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ, વાય પી વાય ઇઝ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ, ઝેડ પી ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ ક્યાં કોમ્યુટ કરે છે? ઓકે 0 વિચ મીન્સ તમે પોઝિશન અને લિનિયર મોમેન્ટમ વેક્ટરને સાયમલ્ટેનિયસલી મેજર સાથે મેજર ન કરી શકો, કંઈક અનસર્ટિનિટી રહે. આ આવી ગયું છે? હા મેમ. હા, ગુડ. હવે આપણે એન્ગ્યુલર મોમેન્ટમના કોમ્યુટેશન રિલેશન શોધશું. ફર્સ્ટ ઇઝ એલ એક્સ એલ વાય. હવે એલ એક્સની વેલ્યુ નાખવી, પછી એલ એક્સની વેલ્યુ આ છે અને એલ વાયની વેલ્યુ ઓબ્વિયસલી, સો એ તમે અહીંયા પુટ કરી દો. હવે આ એ બી છે આવા ફોર્મનું છે તો કોમ્યુટેશન રિલેશન આપણે વાપરી શકીએ. હવે એક રૂલ છે કે આપણી પાસે અગર આવી રીતે ચાર ઓપરેટર હોય એ પ્લસ બી કોમ્યુટેટિંગ વિથ સી પ્લસ ડી, તો તમે એને આ રીતે લખી શકો. પેલા એનું કોમ્યુટેટર સી સાથે, પછી એનું કોમ્યુટેટર ડી સાથે, પછી બીનું કોમ્યુટેટર સી સાથે, અને બીનું કોમ્યુટેટર ડી સાથે. અરે પ્લસ કેમ કર્યું? બીનું કોમ્યુટેટર સી સાથે પ્લસ બીનું કોમ્યુટેટર ડી સાથે. બીનું કોમ્યુટેટર ડી સાથે. ઓકે. તો એ જ વસ્તુ અહીંયા કરી મેં. જો પહેલાં વાય પી ઝેડનું કોમ્યુટેટર ઝેડ પી એક્સ સાથે, પછી વાય પી ઝેડનું કોમ્યુટેટર માઇનસ એક્સ પી ઝેડ સાથે. માઇનસ છે એ બારે આવશે, ઓકે. સો માઇનસમાં વાય પી એક્સ અને એક્સ પી ઝેડ. પછી હું શું કરીશ, માઇનસ ઝેડ પી વાયનું કોમ્યુટેટર ઝેડ પી એક્સ સાથે, માઇનસ બારે છે. અને છેલ્લે શું કરીશ, માઇનસ ઝેડ પી વાયનું માઇનસ એક્સ પી ઝેડ સાથે આવ્યું, પ્લસ પ્લસ બારે છે. આટલું સમજાણું? હવે આવી રીતે એક ટર્મ, બધી ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં છે. જો આ હવે આવું થઈ ગયું, એ બી ઓકે કોમ્યુટેટરમાં અહીંયા ધ્યાન દો, આ કોમ્યુટેટર્સ બધા કેવા થઈ ગયા? બધા જ આવા. તો તમે ચેક કરવા માટે શું કરી શકો ખબર છે? આવડું મોટું છે એને ચેક કરવા માટે ઇન્ડિવિજ્યુઅલી તમને જોઈ લેવું કે કયું કોના સાથે કોમ્યુટ થાય છે. કોમ્યુટ થતું હોય તો કોમ્યુટેટર 0 જ થઈ જાય, તો એ તમે એને તમે બહાર જ કાઢી શકો. ધારો કે અહીંયા વાય છે, પી ઝેડ છે, ઝેડ છે, પી એક્સ છે, તો વાય અને ઝેડ એકબીજા સાથે કોમ્યુટ કરે કે ના કરે?
ના કરે. કા ના કરે? કરે ને. વાય ઝેડ માઇનસ ઝેડ વાય ઇઝ ઇક્વલ ટુ 0. વાય ઝેડ માઇનસ એટલે ઝેડ હા, વાય કરે 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 ને. 0 જ થાય ને આને મલ્ટીપ્લિકેશન કરશો એટલે. ઓકે. તો વાય અને ઝેડ કરે, વાય ઝેડ સાથે કોમ્યુટ કરે અને વાય પીએક્સ સાથે પણ કરે. હમ વાય પીએક્સ માઇનસ પીએક્સ વાય 0. પછી પીઝેડ જો, તો પીઝેડ પીએક્સ સાથે કરે, કોમ્યુટ કરે જ, બિકોઝ પીઝેડ ઇન્ટુ પીએક્સ માઇનસ પીઝેડ ઇઝ 0. પણ પીઝેડ જે છે ને ઝેડ સાથે કોમ્યુટ નહીં કરે. પીઝેડ ઝેડ સાથે કોમ્યુટ નહીં કરે. કેમ કે આ જો ઝેડ પીઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ, અરે હા, જો હવે તો યાદ પીઝેડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ એચ ક્રોસ થાય. આવ્યું. વિચ મીન્સ કે ઝેડ અને પીઝેડ એક્સિસ સાથે ઝેડ અને પીઝેડ કોમ્યુટ નહીં કરે. બાકી વાય એવું છે કે બીજા વાય અને પીએક્સ એવા છે, બાકી બીજા સાથે કોમ્યુટ કરશે. જોયું? હવે આપણે જોઈ લીધું. એ જ રીતે તમે ઝેડ અને પીએક્સને ચેક કરી લો. તો ઝેડ વાય સાથે કોમ્યુટ કરશે, પણ ઝેડ પીઝેડ સાથે નહીં કરે. પીએક્સને ચેક કરો તો પીએક્સ વાય સાથે કરશે ને પીએક્સ પીઝેડ સાથે કરશે. તો જે એવા ટર્મ્સ છે ને કે જે કોમ્યુટ જ કરે છે એને બહાર જ કાઢી લો. તો જો વાય આમાંથી વાય અને આમાંથી પીએક્સ એ તો કોમ્યુટ કરે જ છે, એને બહાર કાઢી દીધા. બ્રેકેટમાં ખાલી જે ન કરતા હોય ટર્મ્સ રાખી. હવે સેકન્ડ અને થર્ડ ટર્મમાં જુઓ. In second and third terms on the RHS, all the variables involves commute with each other, hence both of them will vanish. હવે જો બધા જ વેરિયેબલ્સ એકબીજાથી કોમ્યુટ કરતા હોય તો એ કોમ્યુટેટર આખો જ 0 થઈ જાય. કેવી રીતે? હવે અહીંયા જુઓ, આની ફર્સ્ટ અને જુઓ તો વાય એક્સ સાથે કોમ્યુટ કરે છે, વાય એક્સ માઇનસ એક્સ વાય 0. વાય પીઝેડ સાથે કોમ્યુટ કરે છે, વાય પીઝેડ માઇનસ પીઝેડ વાય 0. હવે પીઝેડ એક્સ સાથે કોમ્યુટ કરે છે, પીઝેડ એક્સ માઇનસ એક્સ પીઝેડ ઇઝ 0. અને પીઝેડ સાથે કોમ્યુટ કરે છે, કરતો જ હોય, કારણ કે પીઝેડ ઇન્ટુ પીઝેડ માઇનસ પીઝેડ સ્ક્વેર માઇનસ પીઝેડ સ્ક્વેર થઈ જાય. એટલે આખું એ બધા જ ટર્મ્સ એકબીજાથી કરે છે, એટલે આ થઈ જાય 0. આમાં પણ જો ઝેડ સાથે કોમ્યુટ કરે છે, ઝેડ પીએક્સ સાથે કોમ્યુટ કરે છે, પછી પીવાય ઝેડ સાથે કરે છે અને પીવાય પીએક્સ સાથે કરે છે, 0. તો આ બે ટર્મ 0 થઈ ગઈ. હવે એક્સ, આ ટર્મ જો ઝેડ એક્સ સાથે કરે છે અને ઝેડ પીઝેડ સાથે નથી કરતો. નહીં કરે. તો એક તો એક્સ બારે આવી શકશે આ કેસમાં, અને બીજું હું અહીંયા જોઉં તો પીવાય એક્સ સાથે કરે છે કે નથી કરતો? નથી કરતો. પીવાય એક્સ સાથે નથી કરતો અને પીવાય પીઝેડ સાથે નથી કરતો, કે કરે છે? કરશે ને x py હા. માઇનસ થશે. હા, કરશે. ખાલી ઝેડ વાળું નહીં કરે ને, ઝેડ હા. પીઝેડ સાથે નહીં કરે. ઝેડ પીઝેડ સાથે નહીં કરે, બાકી પીવાય એક્સ સાથે કરશે, પીવાય પીઝેડ સાથે કરશે. તો એક્સ અને બીજું શું બારે આવશે? પીવાય, અને બચશે શું? ઝેડ પીઝેડ. તો જો ફર્સ્ટ અને ફોર્થ ટર્મ આ રીતે લખી. બાકી હવે હવે ટર્મ વેનિશ થઈ જશે ને આ હા, બધું મળશે. ઝેડ પીઝેડની વેલ્યુ આ છે. તો હવે આ તો તમને ખબર છે, કોમ્યુટેટર એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમ્યુટેટર બી એ. હા, એ ખબર છે. તો ઝેડ પીઝેડ મળ્યું હોય તો પીઝેડ ઝેડ એ મળી જાય, માઇનસ આઈ એચ ક્રોસ. ઈ આપણે જે માઇનસ એ કર્યું એ એવું હતું ને કે જ્યારે a b 0 હશે તો a b કોમ્યુટેટર ઓફ a b ઇક્વલ ટુ 0 થશે,
અને આ તો નોર્મલ કોમ્યુટેટરની વાત નથી, કોમ્યુટેટર છે કે નહીં, આ તો નોર્મલ એક રિલેશન છે. હા એ જ કહું છું કે એ બી જ્યારે નોટ ઇક્વલ ટુ 0 હતા ત્યારે આપણે માઇનસ બી ને એ લખતા તેવું હતું. હે શું કહેવા માંગસ? આવી રીતે હતું કે એ બી જે છે એ ઇક્વલ ટુ થશે ને ઇક્વલ ટુ 0 તો જ આપણે એ બી માઇનસ બી એ લખી શકીએ છીએ એવું હતું. અને ના, આ તો બતાવજો. આ તો રહેવાનું જ છે. જો એ બી માઇનસ બી એ ઇઝ ઇક્વલ ટુ, એનો મતલબ જ કોમ્યુટેટેડ થાય. બસ આનો મતલબ જ કોમ્યુટેટર છે. એ પછી આગળ થઈને 0 થાય નો 0 થાય એનો એ પછીની વાત છે. મેમ તો આનો મતલબ એ એમ કહેવા માંગે છે ને કે આનું જે છે આપણે માઇનસ બી એ મળે છે તો ઈ ના, એ 0 થવાથી એનો કોઈ લેવા દેવા નથી. એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એ થાય છે એના માટે આ ઇઝી ના, જો ઓકે, આ રિલેશન હું તમને કહું. હવે જે ઓનલાઈનવાળા માટે અહીંયા ઓફલાઈન એ ડાઉટ ઊભો થયો છે કે એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એ કઈ રીતે થાય અને કયા કન્ડિશનમાં થાય. તો એ બી શું છે? કોમ્યુટેટર એ બી માઇનસ બી એ, અને બી એ શું છે? બી એ માઇનસ એ બી. માઇનસ સાઇન બારે કાઢો તો એ બી માઇનસ આ શું થઈ ગયું? માઇનસ એ બી. એ બી. તો 0 થવું ન થવું એ તો કન્ડિશન નથી આવતી, તો પછીની વાત છે. આ તો આ જે છે એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એ તો કોઈ પણ સંજોગોમાં થશે જ. ઓકે. ઓકે, હવે ઝેડ પી ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ, તો એ જ રીતે પી ઝેડ ઝેડ ઇઝ માઇનસ આઈ એચ ક્રોસ. આઈ એચ ક્રોસને કોમન લ્યો તો એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ. તો હવે એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ શું છે જુઓ ઉપર, એલ ઝેડ છે. અરે તો એલ એક્સ એલ વાય ઇઝ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ એલ ઝેડ. એ જ રીતે તમને એલ વાય એલ ઝેડ અને એલ ઝેડ એલ એક્સ મળી શકે. કરવાનું શું? ખાલી આ જ સ્ટેપ્સ રિપીટ કરવાના, ખાલી એલ એક્સથી જઈ આ રીતે. ઓકે. હા, અને તમે શોધશો તો તમને એલ એક્સ એલ વાય આઈ એચ ક્રોસ એલ ઝેડ મળ્યો. તો એલ વાય એલ ઝેડ આઈ એચ ક્રોસ એલ એક્સ અને એલ ઝેડ એલ એક્સ ઇઝ આઈ એચ ક્રોસ એલ વાય. દર વખતે તમને ડિરાઈવ કરવા ન બેસવું પડે, એટલે આ એક સાયકલ યાદ રાખજો. એક્સ વાય ઝેડ. આ રીતે ક્લોકવાઇઝમાં. હવે એલ એક્સ ક્લોકવાઇઝ જોજો, એલ વાય એલ વાય ઇઝ ઇક્વલ ટુ આઈ એચ ક્રોસ એલ ઝેડ. એલ ઝેડ. હવે વાય ઝેડ. એલ વાય એલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ વાય એલ ઝેડ ક્લોકવાઇઝ. તો આઈ એચ કટ એલ ઝેડ એલ એક્સ હવે ઝેડ એક્સ ઝેડ એક્સ એલ ઝેડ એલ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ એચ કટ એલ ઝેડ અને એક્સ. તો હવે વાય આવશે. એલ વાય. તમે તમને અગર ડિરાઈવ કરવાનું કહે ને છેલ્લે અગર આ રીતે આવે તો યાદ તમને આવી જાય કે ડેરિવેશનમાં કે ભૂલ હોય ને તો તમને દેખાઈ જાય. હવે આનો મતલબ શું છે? આનો મતલબ એ છે કે એન્ગ્યુલર મોમેન્ટમના કોમ્પોનન્ટ્સ એકબીજા સાથે કોમ્યુટ નથી કરતા. કોમ્યુટ કરતા હોત તો 0 આવત ને અહીંયા. That is, the components of angular momentum do not commute with each other, which means they are not measurable simultaneously. સાથે સાયમલ્ટેનિયસલી તમે મેજર ન કરી શકો. તમે સાયમલ્ટેનિયસલી ક્યારે મેજર કરી શકો કોઈ પણ ઓપરેટરને? મનીષા, 0 શું 0 હોય? હા, શું 0 હોય? 0 તો હોય, પણ શું? થયું ને એક્સ વાય, આઈ એચ કટ ઝેડ આવ્યું છે.
હા, સરખું બોલ. Component. કોમ્યુટેટર, Component. કોમ્પોનેન્ટ. અગર કોઈ પણ બે વેરિયેબલ હોય ઓર કોઈ પણ બે ઓપરેટર હોય એને તમે એનું કોમ્યુટેટર 0 આવે તો એ બંનેને તમે સાયમલ્ટેનિયસલી કે એક સાથે મેજર કરી શકો. હવે આપણે એલ સ્ક્વેર એલ એક્સનું કોમ્યુટેટર લઈશું. એલ સ્ક્વેર એટલે આપણા એન્ગ્યુલર મોમેન્ટમનું સ્ક્વેર છે સિમ્પલી. હવે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ એક્સ સ્ક્વેર પ્લસ એલ વાય સ્ક્વેર પ્લસ એલ ઝેડ સ્ક્વેર, યુ નો ઇટ. હવે આપણે જેવી રીતે મેં કીધું હતું એ પ્લસ બી અને સી પ્લસ ડીનું કોમ્યુટેટર હોય તો તમે શું કરતા, એ અને બીનું, પછી એ અને સીનું, પછી એ અને ડીનું, એ રીતે. તો એ જ ફરીથી વાપરીએ. તો પહેલાં એલ એક્સ સ્ક્વેરને એલ એક્સ, પછી એલ વાય સ્ક્વેરને એલ એક્સ, પછી એલ ઝેડ સ્ક્વેરને એલ એક્સ. હવે અને તમે જોશો આ એલ એક્સ સ્ક્વેર એટલે શું છે, એલ એક્સ ઇન્ટુ એલ એક્સ. તો હવે પેલું એલ એક્સ આ એલ એક્સ સાથે કોમ્યુટ કરશે અને બીજું એલ એક્સ પણ આ એલ એક્સ સાથે કોમ્યુટ કરશે, બધું એકબીજા સાથે કોમ્યુટ કરશે. 0 સ્વાહા. હવે એલ વાય સ્ક્વેર અને એલ એક્સ એને મેં આ રીતે લખ્યું, એલ વાય સ્ક્વેર એટલે એલ વાય ઇન્ટુ એલ વાય અને એલ ઝેડ સ્ક્વેરને એલ ઝેડ ઇન્ટુ એલ ઝેડ. હવે પાછો એક ફોર્મ્યુલા આવે, આ તમને આવી ગયા હશે લગભગ. તો અગર એ બી અને સી આ રીતે હોય તો તમે આ રીતે લખી શકો કે એ બારે અને હા આવું કાંઈ હતું. હા, તો એ જ વસ્તુ આપણે વાપરી લઈએ છીએ અહીંયા શું છે, એ બી એ પણ એલવાય છે અને બી પણ એલવાય છે અને સી એલ એક્સ છે. તો તમારી આ બે ટર્મ આવશે, પેલી બે. હવે મેડમ અહીંયા એવું આવશે ને, જો અહીંયા કને આપણે વાય એક્સ છે, અહીંયા એક્સ વાય હતું તો એચ આઈ એચ કટ એલ ઝેડ આવતું હતું. હવે વાય એક્સ છે તો માઇનસ એચ કટ એલ ઝેડ આવશે. જ્યાં સુધી હું પહોંચી નથી હજી આપણે ઓપન કરીએ છીએ ખાલી. અચ્છા, મેં કીધું આ થઈ ગયું એટલે. ના, પછી આ બે ટર્મ્સ કઈ રીતે આવી સમજાણે. પછી આમાંથી કેવી આને ફરીથી એ જ વસ્તુ કરવાની, એ અને બી આપણા એલ ઝેડ અને સી એલ એક્સ. તો આ બે ટર્મ આવી જશે. હવે એલ વાય એલ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ એચ ક્રોસ એલ ઝેડ કેમ લખ્યું મેં, જો એલ એક્સ એલ વાય ઇઝ આઈ એચ ક્રોસ એલ ઝેડ, તો એલ વાય એલ એક્સ શું થશે, માઇનસ એલ એક્સ એલ વાય, that is equal to minus IH cross LZ. પછી તો આ બે જ્યાં છે એલ વાય એલ એક્સ એની જગ્યાએ માઇનસ આઈ એચ ક્રોસ એલ ઝેડ લખ્યું. હવે એલ ઝેડ એલ એક્સ શું થાય, એલ ઝેડ એલ એક્સ જુઓ તમે, તો એલ ઝેડ એલ એક્સની જગ્યાએ આઈ એચ ક્રોસ એલ વાય. હવે આ તમે બધું જુઓ તો માઇનસ આઈ એચ ક્રોસ એલ વાય એલ ઝેડ અને પ્લસ આઈ એચ ક્રોસ એલ વાય એલ ઝેડ, માઇનસ આઈ એચ ક્રોસ એલ ઝેડ એલ વાય અને પ્લસ આઈ એચ ક્રોસ એલ ઝેડ એલ વાય, બધું બધા ટર્મ્સ એકબીજાને કેન્સલ કરી નાખશે અને છેલ્લે આવશે 0, વિચ મીન્સ એલ કોમ્યુટેટર ઓફ એલ સ્ક્વેર વિથ એલ એક્સ ઇઝ 0. અને એ જ રીતે તમને ફાઇન્ડ આઉટ કરવું હોય, મતલબ ડિરાઈવ કરવું હોય તો તમે કરી શકો કે એલ સ્ક્વેર એલ વાય પણ 0 થશે ને એલ સ્ક્વેર એલ ઝેડ પણ 0 થશે. એનો મતલબ શું કે તમે એલ સ્ક્વેરને એલ એક્સ એલ વાય એલ ઝેડ સાથે સાયમલ્ટેનિયસલી મેજર કરી શકો.
વિચ મીન્સ એલ સ્ક્વેર શું છે? સ્ક્વેર ઓફ એંગ્યુલર મોમેન્ટમ ઓપરેટર. એલ એક્સ એલ વાય એલ ઝેડ શું છે? કોમ્પોનેન્ટ્સ છે એંગ્યુલર મોમેન્ટમ ઓપરેટરના. વિચ મીન્સ કે તમે એંગ્યુલર સ્ક્વેર ઓફ એંગ્યુલર મોમેન્ટમને અને કોમ્પોનેન્ટ ઓફ એંગ્યુલર મોમેન્ટમને સાથે સાયમલ્ટેનિયસલી મેજર કરી શકો. સી ધ સ્ક્વેર ઓફ એંગ્યુલર મોમેન્ટમ કોમ્યુટ્સ વિથ ઇટ્સ કોમ્પોનેન્ટ્સ. That is, the total angular momentum L square can be simultaneously measured with any of its component. તમે કોઈ પણ બે કોમ્પોનેન્ટને સાથે મેજર ન કરી શકો, પણ એલ સ્ક્વેર એંગ્યુલર મોમેન્ટમના સ્ક્વેર અને કોઈ પણ કોમ્પોનેન્ટને એક સાથે મેજર કરી શકો. હવે લોઅરિંગ ને રેઝિંગ ઓપરેટર આ આવ્યું છે. ઓકે. લોઅરિંગ ઓપરેટર એટલે એલ પ્લસ, સોરી, રેઝિંગ ઓપરેટર એટલે એલ પ્લસ. એલ પ્લસને તમે આ રીતે ડિફાઇન કરો, એલ એક્સ પ્લસ આઈ એલ વાય. અને લોઅરિંગ ઓપરેટર એટલે એલ માઇનસ, જેને તમે આ રીતે ડિફાઇન કરો, એલ એક્સ માઇનસ આઈ એલ વાય. બસ. હવે ફરીથી આ જ વસ્તુ કરી છે. એલ સ્ક્વેરનું એલ પ્લસ સાથે કોમ્યુટેટર જોયું, તો એલ પ્લસની જગ્યાએ એલ એક્સ પ્લસ આઈ એલ વાય. હવે તમે આને કઈ રીતે લખી શકો? એલ સ્ક્વેર એલ એક્સ સાથે પ્લસ આઈ બારે આવી જાય, કોન્સ્ટન્ટ છે, એલ સ્ક્વેર એલ વાય સાથે. હવે એલ એક્સ આ જો એલ સ્ક્વેર ને એલ એક્સ 0 છે એટલે આ ટર્મ 0 થશે અને આ ટર્મ પણ 0 થશે, કારણ કે એલ સ્ક્વેર એલ વાય પણ 0 છે. તો હા, જે રાઇઝિંગ ઓપરેટર છે એનામાં એક્સ અને વાય માટે જ છે, એક્સ અને ઝેડ માટે ક્યાંય નથી કાંઈ. ના, રેઝિંગ ઓપરેટરની ડેફિનેશન જ આ છે. એ જ રીતે તમે એલ સ્ક્વેર અને એલ માઇનસ પણ 0 આવશે એ તમે જાતે કરી શકો, ખાલી એલ પ્લસની જગ્યાએ એલ માઇનસ આ પુટ કરી દેવાનું. હવે એલ ઝેડ અને એલ પ્લસનું શું થશે એ તમે જુઓ. એલ ઝેડ લખ્યું અને એલ પ્લસની જગ્યાએ આ વેલ્યુઝ પુટ કરી. હવે તમે શું કરી શકો? એલ ઝેડનું એલ એક્સ સાથે ઓપરેટર પ્લસ આ અહીંયા અહીં તો કોમન વારે આવશે, એલ ઝેડનું એલ વાય સાથે કોમ્યુટેટર. પછી એલ ઝેડ એલ એક્સ શું છે ઉપર જુઓ, આઈ એચ ક્રોસ એલ વાય. એલ ઝેડ એલ વાય શું થશે? માઇનસ આઈ એચ ક્રોસ એલ એક્સ. માઇનસ આઈ સ્ક્વેર શું થઈ જશે? +1. તો પ્લસ એચ ક્રોસ એલ એક્સ પ્લસ આઈ એચ ક્રોસ એલ વાય. હવે આમાંથી તમે એચ ક્રોસ કોમન લો, એચ ક્રોસ કોમન લો તો શું વધશે? એલ એક્સ પ્લસ આઈ એલ વાય. તો એચ ક્રોસ એલ પ્લસ થઈ જશે. એ જ રીતે તમે એલ ઝેડ એલ માઇનસ કાઢી શકો, દેટ ઇઝ એલ ઝેડ અને એલ માઇનસની જગ્યાએ એલ એક્સ માઇનસ આઈ એલ વાય. અને પછી એલ એક્સને એલ ઝેડને એલ એક્સ સાથે કરવું અને માઇનસ આઈ એલ ઝેડને એલ વાય સાથે કરવું. એ જ સ્ટેપ્સ ફરીથી રિપીટ થશે. તો તમારું તમને આ બધા એ જ રીતે ઓપરેટર આપેલા છે, એઝ ઇન કોમ્યુટેટર આપેલા છે બધા ઓપરેટર્સને. તો તમે એકવાર જોઈ લેશો કે હું કરાવું કે ના, એ તો મેમ જોઈ લેશું. એમાં હવે એમાં કાંઈ ખાસ છે નહીં, પણ મેમ આવો ક્યાં યુઝ ક્યાં થાય આવા ઓપરેટર? અરે અગર તો તમને ઘણા બધા ટફ ક્વોન્ટમ મિકેનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવા હોય ને એમાં વપરાય. તમને એવા કોઈ પ્રોબ્લેમ્સ આવતા નથી, થિયરી આવે છે. આપણે જે એલ સ્ક્વેર કર્યું, હા. એલ સ્ક્વેર શું કામ કર્યું ખબર ન પડે? એલ પ્લસ એલ કર્યું એ વાળો એલ સ્ક્વેર છે. એ સ્ક્વેર તમને આને પૂછ્યું ને, એ જો ઘણા બધા ક્વોન્ટમ મિકેનિકલ પ્રોબ્લેમ્સમાં આ બધી આ ઓપરેટર્સ યુઝ થતા હોય છે. તમને એટલે હું તમારા થિયરીમાં નથી. કમ્યુટ છે હા, તો એલ ક્યુબ ને એલ 4 ની ને એલ એમ જેવી વાત કરીએ તો શું થાય? એ ફરી કરીને જવું પડે. આમ તમને છે ને લગભગ તો આ જ રીતે ક્વેશ્ચન્સ પૂછશે કે શો ધેટ ધીસ કોમ્યુટેટર ઇઝ ધીસ એન્ડ ધીસ કોમ્યુટેટર ઇઝ ધીસ, એવું શો કરવાનું જ પૂછશે. એટલે તમને એ રમત જ રમવાની હશે. પણ જે સહેલું છે એમાં એક જ ક્વેશ્ચન પૂછે છે.
ના મારા પાસે જેટલા પેપર હતા મેં આટલા જ મેં એવું જોયું. એટલે મેં આવા ક્વેશ્ચન્સ જોયા ને એટલે મેં તમને લગભગ એવા જે મને કોમ્બિનેશન મનમાં આવે ને એ બધા મેં નાખી દીધા નોટ્સમાં. તમને અગર કોઈ કોમ્બિનેશન આવે મનમાં તો એ કરીને જોઈ લેજો. એટલે કારણ કે આ લોકો કાંઈ પણ પૂછી લેશે. આઈગન વેલ્યુ એન્ડ આઈગન ફંક્શન્સ ઓફ એલ સ્ક્વેર. આઈગન વેલ્યુ કોને કહેવાય ને આઈગન ફંક્શન કોને કહેવાય? આઈગન વેલ્યુ એટલે જે ફંક્શન કે ઈ રેસ ટુ કે એ લખતા હોય. ઓકે, જો અગર કોઈ પણ વેવ ફંક્શન છે સાઈ, એના ઉપર તમે કોઈ ઓપરેટર એ ઓપરેટ કરો તો અગર વેવ ફંક્શન સાઈ ઉપર કોઈ ઓપરેટર એ ઓપરેટ કરવા પછી ફરીથી પાછો સેમ જ વેવ ફંક્શન આવે વિથ સમ કોન્સ્ટન્ટ, તો એને એ ફંક્શનને આઈગન ફંક્શન કહેવાય. અને સમ કોન્સ્ટન્ટ જે છે એને આઈગન વેલ્યુ કહેવાય. હવે આપણે આગળના એક ચેપ્ટરમાં એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ આ બહુ ફ્રીક્વન્ટલી વાપરતા હતા. તો આ બી એક આઈગન વેલ્યુ આઈગન ફંક્શન કહેવાશે. કારણ કે સાઈ નામના વેવ ફંક્શન ઉપર જ્યારે તમે ઓપરેટર એચ ઓપરેટ કર્યો ત્યારે ફરીથી તમને સાઈ મળ્યું વિથ અ કોન્સ્ટન્ટ એનર્જી, ક્યાં કોન્સ્ટન્ટ ઈ જેને આપણે એનર્જી આઈગન વેલ્યુ કહીએ છીએ. તો હવે સ્ફેરિકલ હાર્મોનિક્સ જે વેવ ફંક્શન છે ને વેવ ફંક્શન સાઈની જગ્યાએ તમે સ્ફેરિકલ હાર્મોનિક્સ સમજો વાયએલએમ થીટા ફાઈ. તો વાયએલએમ થીટા ફાઈ છે ને દે આર આઈગન ફંક્શન્સ ઓફ એલ સ્ક્વેર વિથ આઈગન વેલ્યુઝ એલ ઇન્ટુ એલ પ્લસ 1/h² એટલે શું કે જ્યારે તમે એલ સ્ક્વેર નામનું ઓપરેટર ઓપરેટ કરશો સ્ફેરિકલ હાર્મોનિક્સ ઉપર તો તમને આઈગન ફંક્શન છે એનો મતલબ શું કે ફરીથી પાછું એ જ ઓપરેટર મળશે. ઓપરેટર નહીં પણ ફંક્શન ફરીથી પાછું એ જ ફંક્શન મળશે મલ્ટીપ્લાઇડ બાય સમ કોન્સ્ટન્ટ. અને એ કોન્સ્ટન્ટ કોને કહેવાય? આઈગન વેલ્યુઝને. તો આઈગન વેલ્યુ છે આવું કંઈક થશે. આ ઇક્વેશન તમે જોઈ લેજો કે એલ સ્ક્વેરને જ્યારે તમે સ્ફેરિકલ હાર્મોનિક્સ ઉપર અપ્લાય કરો તો તમને ફરીથી સ્ફેરિકલ હાર્મોનિક મળે વિથ આઈગન વેલ્યુ મલ્ટિપ્લિકેશનમાં એલ ઇન્ટુ એલ પ્લસ 1/h². એ જ રીતે તમે એલઝેડ સેકન્ડ છે સ્ફેરિકલ હાર્મોનિક્સ વાયએલએમ થીટા ફાઈ આર આઈગન ફંક્શન્સ ઓફ એલઝેડ. માને કે તમે એલઝેડ ઓપરેટરને વાયએલએમ થીટા ફાઈ ઉપર ઓપરેટ કરો તો પાછું તમને વાયએલએમ થીટા ફાઈ મળશે. અને આગળ શું હશે? મલ્ટીપ્લાઇડ બાય સમ કોન્સ્ટન્ટ વિચ ઇઝ કોલ્ડ ધ આઈગન વેલ્યુઝ. અહીંયા આઈગન વેલ્યુઝ શું છે? ઇમેજ ક્રોસ. તમે ચાહો તો વાયએલએમ થીટા ફાઈની વેલ્યુ આપણી પાસે છે આગળ અને એલઝેડની વેલ્યુ આપણી પાસે છે તો તમે ફાઇન્ડ આઉટ કરી શકો, સોલ્વ કરી શકો. બસ.